નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ફરી વખત કોરોના કાળ અને એના વધતા કેસોને કારણે આપણે ઓનલાઈન શિક્ષણ તરફ જવું પડ્યું છે. એ અંતર્ગત આપણે અભ્યાસક્રમ અને એને સંબંધિત મોટાભાગના પ્રકરણો એ વર્ગમાં પણ જોયા છે. આમ છતાં પણ એમને ફરી વખત એ વ્યવસ્થિત જોવાનો પ્રયત્ન ઓનલાઈન માધ્યમ દ્વારા એ કરશું. આજે આપણે 11મા પ્રકરણની વાત એ કરવાના છીએ. પ્રકરણનું નામ છે ભારતનું ન્યાયતંત્ર. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારું પાઠ્યપુસ્તક એ તમારી સાથે રાખવાનું છે. ભારતનું ન્યાયતંત્ર પ્રકરણ 11 પેજ નંબર 80 ઉપર આવેલું છે. એ સાથે તમારી સામે પાઠ્યપુસ્તક હશે તો તમને વધારે અનુકૂળ સમજવા માટે એ પડશે. સંઘ સરકારના 2 અંગો ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યા બાદ આપણે તેના ત્રીજા સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશે વિગતે આ પ્રકરણમાં અભ્યાસ કરવાના છે. ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ, સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. આપણે ત્યાં એક સૂત્રીય ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. તદનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ હોય છે, જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ અને તેના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો, ટ્રાયલ કોર્ટો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો એ આવેલી છે. લોકશાહી દેશમાં એનું ન્યાયતંત્ર એ મહત્વનું અંગ છે અને એ દૃષ્ટિને કેન્દ્રમાં રાખી ભારતના બંધારણના ઘડવૈયાઓએ ન્યાયતંત્રને એક સ્વતંત્ર સંસ્થા તરીકે બંધારણમાં સ્થાન આપ્યું છે. બંધારણની સાથે સંલગ્ન ન્યાયતંત્ર એ સ્વતંત્ર રીતે પોતાની કામગીરી કરે છે. દેશનું સમગ્ર ન્યાયતંત્રની જે વ્યવસ્થા છે, કાયદાની જે વ્યવસ્થા છે, એ કાયદાની વ્યવસ્થા એક સૂત્રી સંકળાયેલી છે. એમાં રાજ્ય, પ્રદેશ કે કેન્દ્ર કક્ષાએ કોઈ પણ પ્રકારના ભેદભાવો એ જોવા મળતા નથી. સમગ્ર દેશમાં એક સૂત્રીય ન્યાયતંત્ર એ કામગીરી કરે છે. દેશની સૌથી મોટી સર્વોચ્ચ અદાલત એ સુપ્રીમ કોર્ટ, જેને આપણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જે છે એ અદાલત ન્યાયતંત્રના ટોચ ઉપર આવે છે. એના નીચે રાજ્ય કક્ષાએ રાજ્યની વડી અદાલતો, હાઈકોર્ટ જેને આપણે કહીએ છીએ એ હોય છે. આપણે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં એ આવેલી છે. એવું જરૂરી નથી કે બધા જ રાજ્યો પોતાની વડી અદાલત ધરાવતા હોય. રાજ્ય અને એનો વિસ્તાર ઓછો હોય તો એક રાજ્ય વચ્ચે અથવા તો 2 રાજ્ય વચ્ચે વડી અદાલત એ એક હોય એવું પણ બને. અને એના નીચે જિલ્લા કક્ષાએ અને તાબા કક્ષાએ અનેક પ્રકારની વિવિધ કોર્ટ હોય, ફેમિલી કોર્ટ હોય કે ટ્રિબ્યુનલો હોય કે જુદા જુદા પ્રશ્નોને લગતી જુદી જુદી કોર્ટો હોય એ કામગીરી કરતી હોય છે. એ રીતે સમગ્ર રીતે ભારતનું જે ન્યાયતંત્ર છે એ પિરામિડ આકારે જોવા મળે છે. ઉપરથી લઈ અને નીચે સુધીની, નીચેથી લઈને ઉપર સુધી સમગ્ર ન્યાયતંત્રની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા
એક સૂત્રના રૂપે આપણને જોવા મળે છે. આ જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રનું મહત્વ ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે. એ રીતે ન્યાયતંત્રનું ખૂબ જ મહત્વ છે. કોઈ પણ લોકશાહી દેશ માટે એનું સક્ષમ ન્યાયતંત્ર એ મહત્વ ધરાવે છે. ભારત જેવા વિશાળ વિસ્તાર અને વસ્તી ધરાવતા દેશ માટે ન્યાયતંત્રની સ્વતંત્રતા જે છે એ ખૂબ જ મહત્વની છે. કેમ કે ન્યાયતંત્રએ કોઈ પણ પ્રકારના પક્ષાપક્ષી વગર, કોઈ પણ પ્રકારના વ્યક્તિ, લિંગ કે પ્રદેશના ભેદભાવ વગર પોતાની ન્યાયિક પ્રક્રિયા જે છે એ કરવાની હોય છે. એની સાથે સાથે બંધારણીય રીતે પણ ન્યાયતંત્રને બંધારણની કેટલીક મહત્વની જવાબદારીઓ એ આપવામાં આવી છે. ન્યાયતંત્રની દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણું જે ન્યાયતંત્ર છે એ બંધારણના રક્ષક તરીકે પણ પોતાની કામગીરી કરે છે. અને એ રીતે રાજ્ય વચ્ચેના કોઈ પણ પ્રશ્નો, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના કોઈ પણ પ્રશ્નો, આ બધા અંગે અર્થઘટન, એની કાર્યવાહી અને એના અંગેની કાયદાકીય પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કરવાનું કામ દેશનું ન્યાયતંત્ર કરે છે. અને એટલા માટે દેશના ન્યાયતંત્રને નિષ્પક્ષ અને સ્વતંત્ર હોવું એ અતિ મહત્વનું બને છે. ભારતનું ન્યાયતંત્ર પણ એ નિષ્પક્ષ અને સ્વતંત્ર છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારીના કારણે તથા ધારાસભાની આપૂતશાહીના પરિણામે જાગૃત, નિડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા દર્શાવવી પડે છે. એટલે કે કોઈ પણ પ્રકારની સરકારી તંત્રની જે વ્યવસ્થા છે, કાયદાકીય જે વ્યવસ્થા છે, એ ધારાસભા હોય કે કારોબારી હોય, જે સંસદમાં બેસી અને સમગ્ર દેશના વહીવટની કામગીરી કરે છે અને દેશની જે કંઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થા સંભાળવાનું કામ એ કરે છે. લગભગ એવું થતું નથી, પણ જો કોઈ પણ સંજોગોમાં આ મહત્વના અંગો ધારાસભા કે કારોબારી કોઈ પ્રકારની નિષ્ક્રિયતા દર્શાવે, એવા સમયે ન્યાયતંત્રએ પોતાની સક્રિયતા એ સાબિત કરવી પડે છે. અને એટલા માટે પણ ન્યાયતંત્ર જે છે એ દેશની લોકશાહીને એ સજાગ રાખવા માટે, લોકશાહીને આગળ વધારવા માટે એક મહત્વનું અંગ છે. અને કોઈ પણ રીતે કોઈ પણ ધારાસભા, કારોબારી કે સરકારને આપખુદશાહીથી બચવા અથવા તો આપખુદશાહી કરવા માટે એ રોકતું અંગ એ ન્યાયતંત્ર છે. અને એટલા માટે જ ન્યાયતંત્રનું મહત્વ એ ઘણું રહેલું છે. એના પછીનો જે મુદ્દો છે એ છે સર્વોચ્ચ અદાલત, એટલે કે સુપ્રીમ કોર્ટ. દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. તેની બેઠક નવી દિલ્હીમાં છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટો
સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીને બોજો વધી ગયો છે તો તેના બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશની નિમણૂક પણ કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયાંતાના ધોરણે એટલે કે સિનિયોરિટીના ધોરણે કરવામાં આવતી હોય છે. એમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશોની સાથે એ હંમેશા ચર્ચા વિમર્શ અને સંવાદ દ્વારા એ નિયુક્તિ થતી હોય છે. એ રીતે દેશની ન્યાયતંત્રની વ્યવસ્થામાં દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા એ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ છે. અને સમગ્ર દેશની ન્યાયિક વ્યવસ્થામાં સુપ્રીમ કોર્ટ એ ટોચનું સ્થાન ધરાવે છે. આપણી સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત એ દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એ આવેલી છે અને એ રીતે ત્યાંથી પોતાની કાર્યવાહી કરે છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને એની નિમણૂકની પ્રક્રિયા મુખ્યત્વે રાષ્ટ્રપતિ અને એની સંમતિ દ્વારા એ થતી હોય છે. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતની કામગીરી એ વધે, કાયદાકીય અને બીજી જવાબદારીઓ વધે એવા સમયે એમાં એડહોક ન્યાયમૂર્તિઓની નિમણૂક કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિને એ આપવામાં આવી છે. મોટાભાગે ન્યાયતંત્રમાં ન્યાયમૂર્તિઓની નિમણૂક એ શ્રેયાંતા એટલે કે સિનિયોરિટી અનુભવના આધારે એ થતી હોય છે. કેમ કે દેશના આ મહત્ત્વના હોદ્દા ઉપર બિરાજવા માટે ખૂબ જ વિશાળ અનુભવ અને આવડત હોય અને એટલા માટે એમાં જે તે વ્યક્તિ કે જે ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત થવાના છે એમની લાયકાતો, એમના અનુભવો, આ બધી જ બાબતોને એ કેન્દ્ર સ્થાને રાખી અને શ્રેયાંતાના ધોરણે જે તે વ્યક્તિની નિયુક્તિ એ કરવામાં આવતી હોય અને પછીથી મુખ્ય ન્યાયમૂર્તિ એ અન્ય ન્યાયમૂર્તિની નિમણૂકો એ ચર્ચા વિમર્શ દ્વારા એ કરતા હોય છે. આ ન્યાયતંત્રની વ્યવસ્થા છે, ન્યાયમૂર્તિની જે વ્યવસ્થા અને અદાલતી જે કાર્યવાહી છે એમાં જુદા જુદા પદ માટે જુદી જુદી જોગવાઈઓ છે. એવા સમયે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એ ન્યાયાધીશ માટે પણ કેટલીક કાયદાકીય લાયકાતોની જોગવાઈ એ કરવામાં આવી છે. એમાં લાયકાતો ભારતની નાગરિક હોવી જોઈએ. એક તો સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ નિમણૂક થવા માટે જે વ્યક્તિ ઉમેદવારી નોંધાવે છે અથવા તો જેમની પસંદગી કરવામાં આવી છે સ્વાભાવિક જ રીતે એ દેશનો નાગરિક એ હોવા જોઈએ. બીજું છે ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધીની સેવા એમણે બજાવી હોવી જોઈએ. દેશની કોઈ પણ વડી અદાલત એટલે કે રાજ્યોની અંદર કોઈ પણ અદાલતમાં સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે જે નિયુક્ત થાય એમણે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી પોતાની સંતોષકારક સેવાઓ એ આપેલી હોય એ વધારે ઇચ્છનીય બને છે. ત્રીજો છે કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત તરીકે વકીલાતનો અનુભવ એ ધરાવતા હોવા જોઈએ અથવા તો દેશની કોઈ પણ રાજ્યની વડી અદાલતોમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જે નિયુક્ત થવાના છે એ 10 વર્ષ જેટલો વકીલાતનો અનુભવ એ ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. ફક્ત ને ફક્ત પદ, ડિગ્રી કે અનુભવની સાથે સાથે ન્યાયમૂર્તિના પદ ઉપર, મુખ્ય ન્યાયમૂર્તિના પદ ઉપર જે વ્યક્તિની નિયુક્તિ થવાની છે એ વ્યક્તિ એક ઉચ્ચ ગજાના ન્યાયવિદ હોવા જોઈએ, કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. એમણે પોતાના જીવનકાળ દરમિયાન જે કંઈ કાયદાકીય પ્રક્રિયાઓ કે અદાલતી કાર્યવાહીઓમાં ભાગ લીધો છે, ચુકાદાઓ આપ્યા છે, આ બધી જ બાબતોમાં એમને ન્યાય અને કાયદાની વ્યવસ્થાને એ જાળવી છે અને એમાં કોઈ પણ પ્રકારના વિવાદ એ કે ક્ષતિઓ એ નથી રહી. એ બધી જ બાબતો મહત્ત્વની બનતી હોય છે અને એ રીતે કાયદાકીય રીતે પણ નિષ્ણાત અને ખૂબ જ
કાયદાનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા જે વ્યક્તિ છે એ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતના સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બની શકે. આ ઉપરાંત તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમર જે છે એ ધરાવતી હોવી જોઈએ નહીં. સ્વાભાવિક જ રીતે કોઈ પણ રીતે વ્યક્તિ એ પદ સંભાળવા માટે શારીરિક રીતે સક્ષમ હોય એ જરૂરી છે અને એટલા માટે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એ વધીને 65 વર્ષ સુધી એ પોતાના પદ ઉપર રહી શકે છે. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષની છે અને ત્યાં સુધી એ પોતાના હોદ્દા ઉપર રહી શકે છે. જો મુખ્ય ન્યાયમૂર્તિ એ કોઈ પણ રીતે રાજીનામું ન આપે અને 65 વર્ષ સુધી એ પોતે કામગીરી કરે તો 65 વર્ષ દરમિયાન એમને હોદ્દા ઉપર એ રહે છે. એમની સમયાવધિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલા તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપો છે તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે. એટલે કે સંસદમાં દરેક ગૃહને તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટે અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક પણ આપવામાં આવે છે. એ રીતે ન્યાયાધીશના હોદ્દાની સમયમર્યાદા વય નિવૃત્તિ એ 65 વર્ષ છે. આ સિવાય પણ ન્યાયમૂર્તિ એ પોતાનો હોદ્દો એ વહેલા છોડવા માગે તો પોતે રાષ્ટ્રપતિને એ પોતાનું રાજીનામું એ મોકલી શકે. આ સિવાય કોઈપણ પ્રકારની ભ્રષ્ટાચાર કે બીજી પ્રવૃત્તિ કે ગેરવર્તણૂકમાં જો ન્યાયમૂર્તિ એ એવા પ્રકારનું કોઈપણ પ્રકારનું વર્તન કર્યું છે એ સાબિત થાય તો પણ એ હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. પણ આ બાબત માટે સંસદમાં પહેલાં મહાભિયોગ લાવવો પડે છે. એટલે કે ન્યાયમૂર્તિનો હોદ્દો એ દેશનો ખૂબ જ મહત્ત્વનો હોદ્દો છે અને એવા સમયે એમની કાર્યવાહી સામે એ કેટલોક બિનજરૂરી અસંતોષ પણ ઊભો થાય તો એમને સરળતાથી દૂર કરી શકાય એવી પરિસ્થિતિ ન થાય એના માટે સંસદમાં મહાભિયોગની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને એ મહાભિયોગ પ્રમાણે જો 2/3 બહુમતી પ્રમાણે ન્યાયમૂર્તિ સામે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કે ગુનો સાબિત થાય તો જ એને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. અને આ દરમિયાન ન્યાયમૂર્તિને પોતાનો પક્ષ રાખવાની પણ એ પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવતી હોય છે. સદનસીબે આવા પ્રકારની પરિસ્થિતિનું સર્જન મહાભિયોગની પરિસ્થિતિનું સર્જન એ બનતું નથી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓનો હોદ્દા ગ્રહણ કરતા પહેલાં રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ એ લેવડાવતા હોય છે અને તેઓએ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે. એ રીતે સ્વાભાવિક જ રીતે ન્યાયમૂર્તિનો હોદ્દો એ દેશનો ખૂબ જ મહત્ત્વનો અને ગુપ્ત રીતે અનેક પ્રકારની કાર્યવાહી અને કાયદાકીય પ્રક્રિયા સાથે સંકળાયેલા આ બધા હોદ્દા છે અને એટલા માટે ન્યાયમૂર્તિએ પોતાનો હોદ્દો એ ગ્રહણ કરતા પહેલાં શપથ એ લેવા
પડે છે અને એ રીતે હોદ્દાની ગુપ્તતા જાળવવાના શપથ ન્યાયમૂર્તિને રાષ્ટ્રપતિ દ્વારા તે લેવડાવવામાં આવતા હોય છે. એ રીતે ભારત અને એનું ન્યાયતંત્ર એ દેશના કાયદાકીય નીતિ નિયમો અને સમગ્ર વ્યવસ્થા માટે એ ખૂબ જ મહત્ત્વનું છે. એ રીતે ભારતનું ન્યાયતંત્ર અને એનું મહત્ત્વ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ અને આ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિઓ માટેની કેટલીક લાયકાતોની વાત પણ આપણે કરી. એ રીતે આપણે પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર એનો પ્રથમ મુદ્દો એ જોયો છે. હવે પછીના વિડીયોમાં આપણે એના પછીના જે કંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ જોવાનો પ્રયત્ન કરશું. તમારે પુસ્તકનો આધાર લઈ અને સાથે એ વિડીયો પણ જોવાના છે, જેથી કરીને તમને વિદ્યાર્થી મિત્રોને એ ખ્યાલ આવે કે કઈ જગ્યાએ કઈ વાત એ પ્રકરણને લગતી થઈ રહી છે અને સમજવામાં પણ વધારે એ સ્પષ્ટતા રહેશે.